વડોદરા શહેરના વોર્ડ નંબર 18માં આવેલ સુસેન સર્કલ પાસે છેલ્લા ઘણા સમયથી 25થી 30 લારીઓ ઊભી રહે છે। લારી ધારકોના જણાવ્યા અનુસાર પાલિકાની દર મહિને 3000ની તેઓ પાવતી પણ બનાવે છે। જો કે પાલિકા તંત્ર દ્વારા લારી ધારકોને અગાઉ દબાણ ખસેડવા માટે સૂચના આપવામાં આવી હતી, છતાં પણ લારીઓ હટાવવામાં આવી ન હતી, જેના પગલે આજે પાલિકાની દબાણ શાખાએ કાર્યવાહી હાથ ધરી હતી અને સુસેન સર્કલ પાસેના દબાણોને દૂર કરવાની કાર્યવાહી અમલમાં મુકાઈ હતી, જે સંદર્ભે અધિકારી દ્વારા માહિતી આપી હતી। સુસેન સર્કલ પાસે વોર્ડ નંબર 18 સુસેન સર્કલ પાસે કમસે કમ 25 થી 30 લારીઓના દબાણ છે। અવારનવાર કહેવામાં આવેલું છતાં પણ હટાયું નથી। હવે કમિશનર સાહેબના આદેશ અનુસાર અત્યારે જાતે સ્થળ પર હાજર રહી અને દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે। જે રીતના લારી ધારકોને એક બાજુ સરકાર દ્વારા લોન પણ આપવામાં આવી છે, આજે 30-40 લારી ધારકો છે એમને વગર નોટિસ બોર્ડ કે હંગામી દબાણ તો છે ને, કારણ કે એ લોકો બધા પાવતી ભરતા હતા। પાવતી તો ભરે છે, પણ જ્યારે તમે રાત્રે કે ગમે ત્યારે આવીને જુઓ તો એ લોકો ખુરશી ટેબલ કરીને રોડ ઉપરના દબાણો વધારે પડતું કરી દે છે। એમને અવારનવાર સૂચના આપેલી છતાં પણ એ લોકો બહાર જે ટેબલ ખુરશીના દબાણો છે એ અવારનવાર કરતા જ હોય છે, જે પબ્લિકના અવર જવર માટેની નડતરરૂપ વધારે થાય છે। એટલે અમે ઉપરથી આદેશ એવો છે કે ભાઈ દબાણો એથી બધા દૂર જ કરો। ઘણી બધી હોટલ છે, અહીંથી 2 કિલોમીટર જ તુલસીધામ હોટલ છે, તેને તો આખો રોડ બ્લોક કરી દીધો છે। હા, એ પણ થશે દબાણ ત્યાંના બી છે, વોર્ડ 17 ને બી જાણ કરેલી છે અને જે રીતે ત્યાંનો આદેશ આવશે તો ત્યાંનું બી કરવામાં આવશે। શું નામ? દબાણ ઇન્સ્પેક્ટર સિમનભાઈ। આ કાર્યવાહી દરમિયાન સામાજિક કાર્યકર વિજય મટ્ટુએ સ્થળ ઉપર ઉપસ્થિત થઈ તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આ લારી ધારકો નિયમ મુજબ પાલિકાની ₹3000ની પાવતી બનાવીને પોતાના ધંધા ચલાવે છે। વાહન વ્યવહાર ન ખોરવાય તે માટે ગ્રાહકોના પાર્કિંગને યોગ્ય રીતે કરાવાય છે, છતાં પણ તંત્ર દબાણ હટાવવાની આક્રમક કાર્યવાહી કરે છે, જે અસંવેદનશીલતાનું પ્રતીક છે। વિજય મટ્ટુએ વધુમાં સવાલ કર્યો હતો કે જ્યારે સરકાર લારી ધારકો માટે લોનની યોજના આપે છે ત્યારે તેમને ધંધો કરવાની પણ છૂટ આપવામાં આવવી જોઈએ। જો આવા સમયે લારી હટાવવામાં આવે તો લોનના હપ્તા કોણ ભરશે? શું સરકાર આ હપ્તા માફ કરશે? તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ લારી ધારકો સવારમાં તાજી શાકભાજી અને અન્ય ચીજ વસ્તુઓ ખરીદીને લાવે છે। હવે લારીઓ હટાવવામાં આવતા તેમના રોજગાર તો છીનવાયો જ, પણ માલ પણ બગડશે, જેના લીધે તેમને આર્થિક નુકસાન વેઠવું પડશે। સામાજિક કાર્યકર વિજય મટ્ટુએ આક્ષેપ મૂક્યો કે પાલિકા તંત્ર માલે તુજારોના દબાણ સામે ગાંધારી બની રહ્યું છે, જ્યારે ગરીબ લારી ધારકો સામે તાકીદભરી કાર્યવાહી કરવામાં આવે છે। આવા ભેદભાવપૂર્ણ વલણ સામે રોષ વ્યક્ત કરી આવા નિર્ણય અંગે પુનઃ વિચાર કરવા માંગ કરી હતી। આ એક સમજી લો એક કોર્પોરેશન તરફથી લોકોને હેરાનગતિ છે। દરેક લારીવાળા, દરેક ગલ્લાવાળા, દરેક પથારીવાળા 3000ની પાવતીઓ બનાવે છે, કાયદેસરની પાવતીઓ બનાવે છે। કોર્પોરેશન નિયમ પ્રમાણે જ લારીઓ લગાવે છે, કોઈ રોડ પર લારીઓ લગાવતા નથી, ટેબલ લગાવતા નથી, ખુરશીઓ લગાવતા નથી। જે પણ ગ્રાહક આવે છે દરેક ગાડીઓને આ લોકો પાર્કિંગ વ્યવસ્થિત કરાવે છે, તે છતાં રૂપિયા આપ્યા પછી પણ આવી હેરાનગતિ છે। ગમે ત્યારે હટાવી લો। આ લોકો રાતનું માલ બનાવેલું હોય, સવારે વહેલા ઉઠીને શાકભાજી લાવે છે, માલ બનાવે છે, એ બગાડ થશે, નુકસાન છે, કોણ આપશે? એ બીજું કે જયારે ભાજપ સરકારે એટલે કોઈ એનાઉન્સમેન્ટ કરેલું કે 10,000, 15,000, 20,000, 50,000 દરેક લારી ધારકોને અમે લોન આપીશું। આ લોનનો હપ્તો કેવી રીતે ભરશે? આ લોકો લારી હટાવશે, એ તો લારી હટાવશે પછી આ લોકો માફ કરશે લોન? એ આપણા માધ્યમથી કહેવા માંગુ છું, આ બધું શું છે? બધું એક બાજુ પૈસા લોકો, એક બાજુ લારીઓ હટાવો છો, ગરીબોને હેરાન કરો છો। તમે લોકો ગરીબોની પાછળ કેમ પડી ગયા છે? આમાં છે ને એક ટોટલ રાજકારણ છે આ લોકોનું। જ્યાં મોટા મોટા રાજકારણીઓ છે એમની લારી ગલ્લા છે, કેબિનો છે, રોડની વચ્ચે લગાવેલી છે, ત્યાં નથી દેખાતું। આ લોકો કાયદેસરના 3,000 રૂપિયા ભરે છે, કાયદેસરનું સરકારના નિયમ ધારા ધોરણ મુજબ જ કામ કરે છે આ લોકો, તો આ લોકો હેરાન કરવામાં આવે છે। આ તો ફક્ત આ લોકોને દેખાવાનું છે કે આજે આટલી લારીઓ હટાવી, ગલ્લા હટાયા, બસ।